તમારા તરફથી થોડોક હાકલો પડકારો આવે છે પણ મજા આવે છે પ્રોગ્રામ તો જો કે ઘણી જગ્યાએ કરી છે 45 વર્ષથી પ્રોગ્રામ કરતો હોઉં છું પણ જે તમારી હુમાણ છે મજા છે આવી હુમાણ અમને સિટીમાં નથી જતો ત્યારે અને હરનું વાતની હાલાત શહેરમાં અર્જણ્ય કોઈ આકાશમાં ચાંદો ઉગે એની આ વાત નથી કાયા જીવને કહે છે જીવનું નામ અર્જણ્યો છે એવડી આ કાયા છે જીવને કહે છે કે અર્જણ્યા ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં કોઈ આકાશમાં ચાંદાની વાત નથી પણ માથાનું સાપરું બાપ જ્યારે ધોરું થઈ જાય આ માથાના વાળ જ્યારે આપણા ધોરા થઈ જાય ત્યારે સમજી જવું કે જીવનમાં ચાંદો ઉગ્યો અને હરણું આથમી ગઈ આંખોના તેજ ઝાંખા થઈ જાય હરણું આથમી જાય કોઈ પણ ગામ હોય કે મોટું શહેર હોય ગામને પાદર બાપ શમશાન હોય આ કાયા જીવને કહે છે કે હે જીવડા જાપે તારી ઝૂંપડી જાપે તારી ઝૂંપડી
પણ મેં કેસેટમાં ગાયું છે જીલણ તારા પાણી મને ખારા ખારા લાગે. જેમ કે દીકરી હોય દીકરીને સાસરે વરાવો અને સાસરે વરાયા પછી જો દીકરીને કોઈ સંભાળ ન જતા હોય સાની માની સંદેશા મોકલતી હોય માવતરને પણ દીકરીની જ્યારે સંભાળ ન લેતા ત્યારે દીકરી કહે છે હાલો સુરેશભાઈ તો આવું જબરજસ્ત ગાય છે પણ એનો દીકરો ભાવેશ પણ સારું ગાય છે. જોરદાર તાળી બતાવો. બસ હાથ ઊંચું તો કરો, હાથ ઊંચો કરો, બધાને ખુશ પડે. જરા સુરેશભાઈ જેવો જાડો અને સુરેશભાઈ ની ઉંમર મને નથી ખબર કેટલા વર્ષ હતી બોલો. હે 30 વર્ષ દેખાય છે ને ખાલી 60 વર્ષ દેખાય એની ઉંમર 30 વર્ષ દેખાય. અરે એના કારો વાળ નથી આવ્યો, થોડો વાળ નથી જો પણ ખરેખર 30 વર્ષ જ છે. હા મોરબી તણાવ 45 વર્ષ થયા પેલી કેસેટ 60 વર્ષ હાલે બાપુ. અને દીકરીને જ્યારે હારે વરાવો સાસરે વરાયા પછી દીકરી સંદેશા મોકલે જ્યારે કોઈ માવતર એની સંભાળ ન લેતા ત્યારે દીકરી કહે છે વિધાન